અમે ઘણીવાર પ્રસંગ કહીએ છીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એમાં આપણા છોકરાઓ ભણાવે છે, આપણે બધાને ખબર છે કે એને જ્ઞાન આપવું પડે, પણ પ્રમુખ સ્વામી કહેતા ઇંગ્લિશ કલ્ચરની જરૂર નહીં, ગમે તે ભણાવો પણ ભજન, ભોજન, મરણ ને પરણ એ ભૂલવાનું નહીં. અને ભાષા, ભૂષા, ભોજન આ આપણી વસ્તુ છે. આપણા દીકરાને ગુજરાતી આવડવું જોઈએ. એ ગુજરાતી રાજી થાય, સ્વામી એકચ્યુઅલી ઇઝ માય સન કાન્ટ સ્પીક ગુજરાતી, હું હે કરે. તું ગુજરાતી છે ને ગુજરાતી ન આવડે? ગુજરાતી માતૃભાષા છે એટલે આપણી માની જેમ જતન કરો. અને અંગ્રેજી કામની ભાષા છે માટે કામવાળીની જરૂર પડે એમ કામવાળીની જેમ ઘરમાં રાખો. પણ મધરને કામવાળીમાં ફરક તો ખરો ને. ભાષા જોડે આપણું કલ્ચર છે. મહન સાંઈ મહારાજ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા જબલપુર, એટલે હિન્દી પાવરફુલ, અંગ્રેજી પાવરફુલ. પોતે કહેતા જ્યારે અંગ્રેજી વચનાવર છપાણું એ કે આપણે સાધુમાં 25, 30, 35 વર્ષ થયા, અત્યારે તો એમને 62થી ઉપર થયા વર્ષો. ભલે અંગ્રેજી સારામાં સારું થયેલું, કે આમ ગુજરાતી વતનાત લઈએ ને, શ્રીજી મહારાજ ઉગમણા દ્વારના ઓરડે દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને આમ ચિત્ર સામે આવે, અંગ્રેજીમાં આવે, શ્રીજી મહારાજ સિટેડ ઓન ધ પેલેસ ઓફ દાદા ખાચર. આ પેલેસ એટલે કે ઉદયપુરનો પેલેસ નહીં, આ 3 ઓરડા છે ને એને પેલેસ કીધો છે. પણ દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડામાં બેઠા હતા એટલે તરત ક્લિયર ચિત્ર થાય. તો ભાષા છે ને એના બેરિયર છે કેટલાક. ભાષા આવડવી જ જોઈએ આપણી તો કડકડાટ લખતા, વાંચતા ને બોલતા. તમને જ ખબર નહીં હોય પણ રશિયામાં બહેનો તો ઝઘડે ને, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, પડોશીના કંઈક ને કંઈક તો બોલાચાલી થાય. એમાં 2 બહેનો જ્યારે ઉગ્ર ઝઘડો કરે, ભયંકર તકરાર થાય ને, ત્યારે એક બહુ મોટી ગાળ બોલે. ભલે મને પાપ લાગે, હું તો જગન્નાથપુરીમાં બોલવાનો છું, તમને સંભળાવવાનો છું. બહુ મોટી ગાળ બોલે, હો, છેલ્લી, હો, એ ગાળ છેલ્લી, એનાથી ઉપર કોઈ મોટી ગાળ નહીં. એ એમ કે તારો દીકરો રશિયન ભાષા ભૂલે, અને પેલી હિપકે ચડી ગયું, મને આવું ગાળ દીધી, મારો દીકરો રશિયન ભાષા ભૂલી જશે. તો પછી આ કલ્ચર, આપણું ધર્મ, શાસ્ત્ર, રાજકારણ, આ દેશ, એના જે હવામાન, એનો એને મૂળ પરિચય ક્યારે મળશે? જો ભાષા ભૂલે તો કાંઈ નહીં મળે. દુનિયાભરના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને નોબેલ પ્રાઇઝ વિનર પણ બધા પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે. આ તો આપણે બહુ કેપ ચડ્યો, એટલે કે માતૃભાષા આવડે તો અંગ્રેજી કામની ભાષા છે. હવે કામવાળી તો જોશે જ તમારે, રાખો ને, વાંધો નહીં, પણ માતૃભાષાની તોલે ન આવે. હું ગમ્મતમાં કહું છું, આમ ગમ્મત નથી, રિયલ છે, કે દીકરો દીકરી સ્કૂલે ગયા હોય અને સ્કૂલની બસમાં પાછા આવતા હોય, એની મમ્મી છે ને નીચે દરવાજે ઊભી હોય, કારણ કે બાળક 7 વર્ષનું 8 વર્ષનું છે, 4 કલાક રહ્યું એટલે પહેલું પણ આમ મમ્મી મમ્મી મનમાં કરતું હોય, અને મમ્મી પણ અધીરા હોય કે મારી બાબો કે બેબી આવશે, તો નીચે ઊભા હોય. કોઈ વરસાદને કારણે, ટ્રાફિકને કારણે, એની હાવ 15 મિનિટ જો બસ મોડી આવે અને છોકરી ઉતરે કે છોકરો ઉતરે, તેની મા બોલે, મારો વાલો દીકો, મારો દીકો આવી ગયો, કેમ મોડો પડ્યો? એનું વાલ છે, દીકરો નહીં, મારો વાલો દીકો, એમાં હેત વધારે છે. આનું અંગ્રેજી થાય, માય બિલોવડ સન ઓર ડોટર, વાય બીકેમ યુ લેટ. પણ મારો વાલો દીકો, અંદરનો જે ભાવ છે એનું ટ્રાન્સલેશન શક્ય જ નથી, એ શક્ય બને જ ન શકે એમ. એટલા માટે પણ ભાષાની જરૂર છે. તો આપણે જે વાત કરતા હતા કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો અને શ્રાવણ મહિનો આવ્યો, તો એની દાદીમાં હતા ને એ લોકો બધા વૈષ્ણવ હતા. એ કે બેટા આ શ્રાવણ માસ છે. વોટ મિનિંગ ઓફ શ્રાવણ? આમ હવે કોઈ આપણા પુરુષોને ખબર નથી, હો, મોબાઈલને પ્રતાપે જેલમાં રહેતા હોય જાણે, કઈ વાર, કઈ તિથિ, કઈ તાર હાલે જ જાય. આજે 14 તાઈ કરું, બીજું જોવાનું જ નહીં. અલાઉદ્દીન ખાન સાહેબ હતા, બહુ મોટા સંગીતના પવિત્ર માણસ હતા, મુસલમાનમાંથી, બ્રાહ્મણમાંથી મુસલમાન કરેલા, પણ એની સરોદની પેટીમાં મા કાલી અને રામકૃષ્ણ પરમહંસનો ફોટો રાખતા. એ દર એકાદશી ગંગા નદીએ નાહવા જતા. એમાં એક કોઈ બ્રાહ્મણ કલાકાર એને મળવા ગયો, તો ઘરે નહોતા, એટલે બેગમ સાહેબાને પૂછ્યું કે ખાં સાહેબ કहाँ હે? તો કે ગંગા સ્નાન કે લીએ પધારે હે. તો ઓલો પાછળ ગયો,
કે ગંગા સ્નાન કરીને ભીને કપડે અલાઉદ્દીન ખાવતા હતા. પેલો કે સાहब इतनी ठंडी है और गीले कपड़े, તો કે આજ એકાદશી है. અને પેલો મુવો હારો હિન્દુ હતો તો શાલાને ખબર નહોતી આજે એકાદશી છે. આપણા દીકરા દીકરીને એકાદશી ક્યારે, પૂનમ ક્યારે, અમાસ ક્યારે, રામનવમી, પ્રમુખ સ્વામીની જયંતિ, યોગી જયંતિ, શાસ્ત્રી મહારાજનો જન્મદિવસ, ભગતજી મહારાજનો જન્મદિવસ, આ બધું થોડું થોડું શીખવાડવું પડે. એને સ્કૂલે નહીં શીખવાડે. અમારી પાસે 1 કલાક બાળમંડળમાં આવે, એમાં બધું 15-20 મિનિટ ઘોષણા કરે ને આ કરે ને તે કરે. તેમ પહેલો ગુરુ તો મા બાપ છે. મા બાપે શીખવાડવું પડે. તો એની માતાએ કીધું બેટા આ મહિનો છે ને શ્રાવણ, એમાં કૃષ્ણનો બર્થ થયેલો. ઓ યા 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 કૃષ્ણ લાઈક બટર. શું કે કૃષ્ણ લાઈક બટર, પણ જશોદાનું તાજું બટર. તું અત્યારે તારી મા જે ઓલી સેન્ડવિચમાં ચોપડે છે એ નહીં, તાજું માખણ. પણ એને બિચારાને આવડે એટલે શું થાય. મેં છે ને એકવાર લંડનમાં ભજન ગાયેલું કે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, જેની ગોઠડી કદી ન તોડાય. એમાં એક કડી આવે છે કે વાલો માગી 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 ખાય. વાલો એટલે કે કૃષ્ણ ભગવાન સુદામા પાસે માગી માગીને ખાય. કે વાલો માગી 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 ખાય, ફાકે ચપટીને મલકાય, કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલમાય. પછી સભાપતિ ને એક યંગસ્ટર મારી પાસે આવ્યો, કિશોર હતો. મને કે મે આઈ આસ્ક વન ક્વેશ્ચન ટુ યુ. મેં ઓકે. મને કે કૃષ્ણ લાઇક્સ મેગી ઓર બટર? મેં ઓફકોર્સ બટર. તો કે સો યુ આર રોંગ. મેં હાઉ? તો કે જસ્ટ યુ સેંગ દેટ વાલો મેગી મેગી મેગી. કે મેં મેગી નહીં માગી માગી. એને મેગી ને માગીમાં ફરક નથી, એને બધું હરખું જ જાય છે. એ કે કૃષ્ણને બટર ગમતું કે મેગી ખાય. વાલો મેગી 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 ખાઈ એ નહીં. મહન સાંઈ કહે છે ને કે એક મેંદાની આઈટમ ગઈ હોય અંદર, તે અંદર 60 કલાક તમારે જે જમાવટ કરે કબજિયાતની. આપણું હિન્દુસ્તાની ડીશ એકદમ યોગ્ય છે. દાળ ભાત શાક રોટલી કચુંબર છાશ દહીં, એકદમ મજાની. એક દુનિયામાં આવી કોઈ સ્ટેબલ ડીશ નથી. બોલો, બધું પોષણ મળે. પણ આપણે છોકરાને શીખવાડતા ને પહેલો કે મને કે તમે તો ગાયું કે મેગી મેગી કહે. મેં એવું મેગી મસ્ટ મીન્સ કે મને આપો, પ્લીઝ ગીવ મી મોર, એમ થાય એમ. તો કહેવાની વસ્તુ એ છે કે ભાષા, એની જોડે આપણા સંસ્કાર પણ હોય છે. મામા તો છોકરો રાજી થાય કે મમ્મી મામાનું ઘરે જવાનું. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કાકાનું ઘર નહીં, ફૂવાનું ઘર નહીં, માસાનું ઘર નહીં. કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે 100 બ્રાહ્મણને જમાડો ને એક ભાણા ભાણીને જમાડો, એનું ફળ હરખું. મામા વાલ કરે, હેત કરે, રમકડા આપે, મીઠાઈ આપે, અને કાકો ગરમ થાય તો કાલની બૂટ પકડે, હવે બંધ કર તો પણ ડાયર કરી ઠોકી દે. એટલો ફરક એમ. એને મને એક જ છે, અંકલ. માસી, કાકી, ફૂઈ, આ બધા માટે આંટી. હવે પહેલાં તો આજથી 40 વર્ષ પહેલાં કોઈ બેનને આંટી ગયો ને તો ઝઘડો થતો. એ આંટી જેવી લાગુ છે કે ભાઈ આંટી કોમન શબ્દ છે એમ, પણ આ એક જ છે એમ શબ્દ, બીજો કંઈ છે નહીં. માટે ડૉક્ટર સાહેબે કીધું કે આ ભજન હું જ્યારે સાંભળું ત્યારે મને આનંદ થાય. તો એની માતાએ કીધું કે આ શ્રાવણ મહિનો છે ને તો તારે એક માળા ફેરવાની. તો કે વોટ ટુ સ્પીક, શું બોલવાનું? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પેલો કે ઓ સચ એ વેરી લોંગ 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 નેમ. બહુ લાંબુ લપછિંદર જેવું નામ છે. તું આટલા બધા એક્ટરો અને ફેક્ટરોનું નામ બોલે છે. આ બધાને તો ખબર નહીં હોય. આપણે નાના હતા તો ઓલી બધી પિક્ચરો આવતી ને કેટલા મોટા નામ. જલબીન મછલી, નૃત્યબીન બીજલી, કેટલું મોટું નામ. જનક જનક પાયલ બાજે. ક્રિકેટરોના નામ કેટલા મોટા. એરાપલ્લી અનંત સ્વામી શ્રી પ્રસન્ના નામ પૂરું થયું. જ્યારે ઓલો કોમેન્ટેટર કોમેન્ટ્રી આપે ને તો આખું નામ બોલે તો 2 દડા ફેંકાઈ જાય, કારણ કે સ્પિનર હતો. નાવ પ્રસન્ના બોલ્સ ટુ કિથ, શું કહે, ક્લાઇવ લોઇડ. પણ એનું નામ ટૂંકું પ્રસન્ના હતું. આ બધું એને લાંબુ લાંબુ ન લાગ્યું, પણ આ લપછિંદર લાગ્યું, કારણ કે ઘરમાં શીખવાડીની હોય તો જ લપછિંદર લાગે ને નામ. તો છોકરાએ તો આમ માળા લીધી
અને જ્યારે જિંદગીમાં પહેલી વાર કોઈ ખોટી વસ્તુ પકડી હોય ને એવા મોઢા ઉપરના હાવભાવ, અને આમ જોવા માંડ્યો બધા અમે. એટલે પહેલો મણકો મૂક્યો, ઓમ નમો ભગવતી, એ પાછો ટટ્ટુનો ટ કરે છે. ભગવત નથી, ભગવત છે ભાઈ સાહેબ. નમો ભગવતી વાસુદેવાય. પછી જોવા માંડ્યો કેટલા મણકા, હજી એક જ મૂક્યો, 107 બાકી છે. એને તો યાર બહુ બોરડમ જોબ છે આ. એટલે બીજું ઓમ નમો ભગવતી વાસુદેવાય, જાણે 10 કિલોનું પૈડું ફેરવતો હોય ને એવું પરાણે ફેર્યું. પછી હવે તો બહુ ટાઈમ જશે. એટલે પછી ઇંગ્લિશ હોમવર્ક યાદ આવ્યું. હી ઇઝ લર્નિંગ, જમ્પિંગ, સિંગિંગ, આ બધા પછી આપણે દર વખતે ઇઝ ન કરીએ, ડોટ ડોટ કરી દઈએ. એટલે એણે છે ને 2 મણકા મૂક્યા, પછી શરૂ કર્યું ડિટ્ટો 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 ડિટ્ટો, ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ડિટ્ટો 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 ડિટ્ટો. ડિટ્ટો તો જલ્દી બને ને. હા, માળા પૂરી. તમે જમવા બેસો અને તમે કેરીનો રસ, શું સરસ મજાની કેસર કેરી લાવ્યા હોય, રત્નાગીરી, 4000 રૂપિયાની પેટી, અને ઘરવાળાને કહો કે આને જો ઓલું તપેલું હોય ને ઉપર કંતાન બાંધીને રસ કાઢજો, ગોળીને. પેલું મશીનમાં નહીં. આજના બહેનો તો હવે કોઈ આ મહેનત રહી જ નહીં. કેરીને ધોઈને ટુકડા કરીને એટલે કે એ ઘરમાં સંપ વધતો, બધા ભેગા બેસે, કેરી ઘોળે, વાતો કરે, અંતકડી રમે. આ બધું ગયું, બધું આપણે વિચારતા નથી કેટલું આપણું સરસ મજાનું ઘરનું મધુર. તો તમે બધું કીધું હોય કે જો કે કેરીનો રસ છે, પછી સ્વામિનારાયણની ડબલ પડની ઓલી કૂણી રોટલી, છૂટી રોટલી, પછી કાજુ કરેલાનું શાક, પત્તરવેલિયા, બબરી દાળ, કઢી અને ભાત ને બધું બનાવજે. અને તમારા પત્ની ખાલી થાળી લાવે. હો, તમે સૂચના આપી એમાંનું કાંઈ જ નહીં. લાવને રસ. તમારી પત્ની એટલું જ કહેતો, ડિટ્ટો, ગઈકાલ પ્રમાણે ડિટ્ટો ડિટ્ટો ડિટ્ટો. તરત ધોકો લે, તારા બાપે કંઈ શીખાડ્યું છે કે નહીં. લો, ભગવાનને હાલે ડિટ્ટો ડિટ્ટો ડિટ્ટો, તમને ન હાલે. લો, તું કઈ વાડી ન મળે. તું પૂર્ણ પુરુષોત્તમ છે. તું પુરુષોત્તમ નામ હોય પણ ચરોતરમાં તને પશો જ કહેતા હશે બધા. સમજ્યા? એટલા માટે કહે છે કે સૌથી મોટી મોટપ છે એ ભગવાનના ભક્તની છે. તો કહેવાની વસ્તુ એ છે કે આ બધા મીરાબાઈને બધા મોટપને પામ્યા. બાકી કોઈ આમાં તમને પૂછું ભાઈ, હા ભાઈ તમારી પાછળ જઈએ. આપણા શરૂઆતના 6 વડાપ્રધાન નામ આપો જવાહરલાલ નહેરુથી. વડાપ્રધાન બીજા નહીં, એની એકને જ. એ તમે પરીક્ષા નથી દેતા, તો ફક્ત આપણે સરપંચ શું યાદ રાખે આમાં? જવાહરલાલ નહેરુ, પછી નંદાજી આવેલા, એ કોઈને ખબર જ નથી. પછી લાલ બહાદુર શાસ્ત્રી, પાછા નંદાજી આવ્યા, પછી વળી ઇન્દિરા આવી, અને પછી બધા ચરણસિંહ ને મોરારજી ને આ બધા, પછી લાંબી લક્ષચંદ્રજી. અવળા મોટા દેશના 5 વડાપ્રધાનને હું ને તમે યાદ નથી રાખી શકતા. અને મીરાબાઈ આજે પણ એવરગ્રીન છે. કોઈ રીઝન તો હશે કે નહીં? કારણ કે એને રામનો રસ પાયો, રામનો રસ મળ્યો. એક સરસ ભજન સાંભળીએ. રામ રસ એસો હે મેરો ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા નીચા જો કોઈ ચાલે, सबसे ऊंचा હોય. राम रस ऐसो है मेरो भाई. सबके साथ लेंगे, सब देखो. राम रस ऐसा है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. कोई पीवे अमर हो जाए. राम रस ऐसा है मेरे भाई, कोई पीवे अमर हो जाए.
कोई पीवे अमर हो जाए। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई हो। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई हो। नीचा नीचा जो कोई चाले, नीचा नीचा जो कोई चाले, सबसे ऊंचा होए। कोई पीवे अमर हो जाए, कोई पीवे अमर हो जाए। मीठा सब कोई खावे, कड़वा न खावे कोई हो। मीठा मीठा सब कोई खावे, कड़वा न खावे कोई हो। कड़वा कड़वा जो कोई खावे, कड़वा कड़वा जो कोई खावे, सबसे मीठा होए। कोई पीवे अमर हो जाए, कोई पीवे अमर हो जाए। पिया प्रहलाद ने पिया और पिया रोहिदास। ध्रुव ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदास। दास कबीरा भर भर पिया, दास कबीरा भर भर पिया और पीवन किया। कोई पीवे अमर हो जाए, कोई पीवे अमर हो जाए। राम रस ऐसो है मेरे भाई,
કોઈ પીવે અમર હો જાય, કોઈ પીવે અમર, કોઈ પીવે અમર, કોઈ પીવે અમર હો જાય. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. दास कबीर ने भर भर धराई ने चिक्कार પણ ઓર પીવન કી આસ. આપણે કે બહુ થઈ ગયું, હવે રહેવા દો ને, બહુ કથા સમજાય, હવે બધ ગોવિંદમ ખબર જ છે એવું કે. પણ આપણું ભજન શરૂ થાય ત્યારે કથા શરૂ, બાકી એનો કોઈ અંતય નથી ને આદિ નથી. કારણ કે ભગવાન જ્યારથી છે ત્યારથી એમનું ભજન થાય છે, ને તો અવિનાશી અખંડ અજર અમર છે. તો આપણી મોટપ છે એ ભગવાન ભજવાથી જ આવે છે, એના વિના કોઈ પણ મોટપ ટકતી નથી. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ભાયાવદર ગયા. એ વખતના એક હંસરાજ પટેલ હતા, એ પોલીસ પટેલ હતા. એટલે બ્રિટિશરો એ બધા ઇલકાબ આપતા હતા, રાવ સાહેબ ને બધું. તે બધું આમ બ્રિટિશરો છે ને જમીનની મોજણી કરવા આવેલા સર્વેયર. એમાં ધોળિયાઓને રાજી કરવા હંસરાજભાઈએ એક વિધવા સ્ત્રી હતી ને એનું નાનકડું ખેતર બથાવી પાડ્યું. એટલે જેનો આધાર જ એ હતો, પત્ની શું કહેવાય, પતિ ધામમાં ગયેલા, દીકરા દીકરી નહોતા, એ જમીનના ટુકડામાંથી એનું ગુજરાન ચાલતું હતું. પણ ધોળિયાને રાજી કરવા આ જમીન બથાવી પાડી. તો એના પહેલાંનો આ પ્રસંગ છું. ગુણાતીત સ્વામી જ્યારે આમ વડતાલ જતા હતા ને, તો કે હંસરાજ પટેલ હાલો ને કે વડતાલ ભેગા, એ સમયો થશે. તો કે સ્વામી મારે કામ ઘણું અને પાછું બધી જવાબદારી ને મોટી ખેતી ને, તમે સાધુ સંતો આમાં ન સમજો. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. બાબા તમે અનંત કોટી બ્રહ્માંડના આમ મહારાજના ધારક, પણ તમને આમાં ખબર ન પડે. અરે તારી ભલી થઈ. તો આપણે ફક્ત બકવાસ કર્યો છે. સ્વામી ગયા મોટપમાં, એણે કીધું કે મારે ગરમ ગરમ રોટલી જોઈએ. કે સ્વામી કે અમારા આત્માનંદ બ્રહ્મચારી ગરમ રોટલી કરી દેશે. એટલે એક તો ટળ્યું, એને જે બાનું બતાવ્યું ને, પછી કે મારે નાવા ગરમ પાણી જોઈએ. તો કે પ્રાગજી ભગત તમને ગરમ પાણી નવરાવશે. તો એમાં પગ ચંપી કરવા જોઈએ, તો એના માટે બતાવ્યો. હવે તો ત્રણેય કારણનું સોલ્યુશન મળી ગયું, જવું જ પડે. પણ આને જવું નહોતું. એણે કીધું સ્વામી બધું બરાબર છે, પણ હવે તમે આ વખતે જઈ આવો પછી વાત. સ્વામી કે આ મોટપમાં કોકવાર છે ને તમે જાનથી મરશો એમ. પણ જ્યારે મોટપ હોય ને ત્યારે આવા શબ્દો આપણે નથી સમજી શકતા. અને આજે વિધવા સ્ત્રીનું જમીન બથાવી વાળી, અને પછી વિધવા સ્ત્રી તો એટલી બધી દુખાણી, કોઈ પણ માણસને દુભવો નહીં હો ક્યારે પડે. એમાં પણ ગરીબ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, કોઈ તીર્થ હોય, યાત્રા હોય, યાચક હોય, તમે આપો તો ઠીક છે, પણ કટુ વચન બોલીને દુભાવો નહીં. એટલે આ બાઈ છે ને બિચારી મનમાં સમસમી ગઈ. અને એ વખતે એક વખતે કીધું કે આજે મારા પતિની ઓલી મરણ તિથિ છે, તો તમે લાડુ જમવા આવો, અમે લાડુ બનાવ્યા છે શેરે શેર ઘીના. તો હંસરાજ પટેલ રાજી થયો. મનમાં અહંકાર એવું છે કે મેં જમીન બથાવી વાળી, પણ તો જો આપણો રિસ્પેક્ટ તો એવો ને એવો રાખે છે ને. અને જમવા બોલાવ્યા અને લાડુમાં હળાહળ ઝેર મૂકી દીધેલું અને આગ્રહ કરીને જમાડ્યા. અને હંસરાજ પટેલ કમોતે મર્યો. શું કહે? કમોતે મર્યો. ગુણાતી સાહેબ કે દુનિયાની મોટપ છે ને એ ક્યાં સુધી છે ભાઈ સાહેબ? નવજોત સિદ્ધુ કહેતો, જબ તક ચલે બલ્લા તબ તક ભલ્લે ભલ્લા. શું કહે? આ બેટ ચાલે બધા ભલ્લે ભલ્લા કરે, પછી કોઈને કાંઈ લેવા દેવા નથી, કોઈને કશું લેવા દેવા નથી. તમારા ઘરમાં છત્રી ક્યાં હશે અત્યારે? એ શું કહે ફેબ્રુઆરી માર્ચમાં પડી હશે કંઈક, પણ એક વરસાદ પડે તો આગાહી આવે ને વર્તારો 24 કલાકમાં ભારેથી અતિ ભારે, તે છત્રી શોધે. એમ આપણે કેટલીક વાર સમાજમાં છત્રી જેવા બનીએ, એના કરતાં ઋતુનું કામ કરી એનું ભજન કરીને એ ભગવાનના સુખે સુખિયા થઈ જઈએ તો હરિભજતા સૌ મોટપ પામે. આપણી પ્રવૃત્તિ એવી ગામમાં આવે કે આ ગામમાં મોટો કોણ? તો કે જો આ લોકો ઘરમાંથી બધા અમેરિકા છે, 100 એકર જમીન છે, 3 દીકરાની એક 600 રૂમની મોટેલ છે, આમ છે તેમ છે. આપણે ક્યારેય કોઈ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળો સામાન્ય માણસ અથવા કોઈ ભક્ત ભજન કરતો હોય, મહેનતની રોટી ખાતો હોય, એનું ઘર બતાવીએ જ નહીં.
આપણા મનમાં જ છે કે જેટલી ગાડી વધારે, જેટલો બંગલો ઊંચો, જેટલા કપડાં નવા, જેટલું પરફ્યુમ મોંઘું, એટલો મોટો. સાંભળો, મોટપ કોને કહેવાય? સાંભળીએ મુક્તાનંદ સ્વામીજીના શબ્દોમાં, પૂજ્ય કમલનયન સ્વામીના કંઠે. ભગવાનનું ભજન કરવાથી સાચી મોટપ પમાય છે, એવી ખૂબ સુંદર વાતો અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. યોગીજી મહારાજ મુંબઈથી આવતા હતા, અમદાવાદ તરફ જતા હતા, અને એ વખતે ટ્રેનની અંદર બાપા હતા, અને સ્ટેશન આવે અને એ વખતે બાપા પોતે ટ્રેનના ડબ્બો હોય એના દરવાજે આવીને ઊભા રહે, અને હરિભક્તો બધા સુરતના હરિભક્તો હોય, નવસારીના હોય, વાપીના હોય, વલસાડના હોય, એ આવી મોડી રાત્રે, કોઈક જગ્યાએ ટ્રેન રાત્રે 1:30 વાગે, 2 વાગે, નડિયાદ આવે 3 વાગે ટ્રેન આવે, અને બધા હરિભક્તો યોગીજી મહારાજના દર્શને આવે, અને એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ, આટલી મોડી રાત્રે. અને બધા ભેટ સામગ્રી લઈ આવ્યા હોય બાપા માટે, કોઈક કેળા લાયા હોય, કોઈક પેંડાનું બોક્સ લાયા હોય, કોઈક પાણીની માટલી લાયા હોય. એ જમાનો એવો હતો, પતાસા લોકો ખાતા, પતાસા લાયા હોય. હવે બાપા ક્યાં બધું ખાવાના છે, પણ બાપા માટે પ્રેમ અને ભાવ. અને સામે યોગીજી મહારાજને પણ એવો પ્રેમ અને ભાવ કે રાત્રે 2 વાગે ઉઠી અને ભક્તોને દર્શન આપવા માટે એ ડબ્બાના દરવાજે સ્વામી પોતે હાજર રહે. હવે આ બધું જોએ એક યુવક એ જ કમ્પાર્ટમેન્ટની અંદર હતા, અને સત્સંગી નહોતા, પણ બુદ્ધિશાળી, ભણેલા, સારા કુટુંબના. એને બહુ આશ્ચર્ય થયું કે આ સાધુ દેખાય છે સાવ સામાન્ય, એમનો પહેરવેશ, એમની બોલી, એમનો દેખાવ, પણ દરેક સ્ટેશને આટલો બધો રિસ્પેક્ટ એની અંદર. ભણેલા, અભણ, કોઈક વેપારી, કોઈક અમલદારો, નાના મોટા સ્ત્રીઓ પણ આવે છે, બધા દૂરથી મર્યાદાથી દર્શન કરે છે. તો આમનો આટલો બધો પ્રભાવ ને આટલું બધું ખેંચાણ શું છે? આ અમે પણ ભણેલા ગણેલા માણસ છીએ, કોઈ એમને પૂછતું નથી. અને પછી આનાથી પૂછાઈ ગયું કે સ્વામીજી, તમે એવી શું સાધના કરી છે કે લોકોને આટલો બધો પ્રેમ છે તમારા માટે? અને એ વખતે યોગીજી મહારાજ એમની અલમસ્તાઈની અંદર બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમે હરિભક્તોના એઠા વાસણ ઉટક્યા, એમાંથી અમને આ પ્રાપ્તિ થઈ છે. હવે એક ભજન જ છે, ગુરુની આજ્ઞાનું પાલન. બધા ગુરુઓના જીવનની અંદર ભગતજી મહારાજ તો બહુ ઓછું ભણેલા, તોય આપણે એવું કહીએ છીએ કે અંગૂઠા છાપ હતા, ભણેલા હતા થોડું ઘણું, પણ ભગતજી મહારાજનો જો પ્રભાવ જોઈએ, વડતાલ આવે અને ભગતજી મહારાજ ઉપર જાય, મંદિર ઉપર, ચરોતરના મોટા મોટા પાટીદારો, સુખી માણસો, એ ભગતજી મહારાજની પાછળ મંદિર ઉપર જાય. ભગતજી મહારાજ નીચે ઉતરે, બધા નીચે આવે, ગોમતી તળાવ જાય, બધા ભગતજી મહારાજની પાછળ પાછળ જાય. ભગતજી મહારાજ પાછા મંદિરમાં આવે. હવે ગ્રહસ્થ હતા, નિમ્ન જ્ઞાતિ, એ વખતે આવું બધું રીતિ રિવાજો અને જ્ઞાતિનું હતું. અત્યારે કાંઈ એવું છે નહીં, પણ તો ઇતિહાસ છે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. તો આ બધું જોઈને વડતાલના 2 મોટા દિગ્ગજ શાસ્ત્રીઓ, હરિપ્રસાદાનંદ અને મુનીશ્વરાનંદ, જેનો આમ વડતાલ મંદિરમાં ડંકો વાગે હો, એવા હતા વિદ્વાનો. કથા કરે એટલે અદ્ભુત. એ લોકોને પ્રશ્ન થયો, અને ભગતજી મહારાજને પૂછ્યું કે પ્રાગજી ભગત, અમે તો ભણેલા, અમે સાધુ, અમે વિદ્વાન, તોય અમને કોઈ પૂછતું નથી, અને તમે તો મંદિર ઉપર જાઓ અને તમારી પાછળ આખી સભા જાય, નીચે આવો, તમારી પાછળ લોકો ગાંડાની જેમ ફરે છે. એવું તે શું છે તમારી અંદર? અને એ વખતે ભગતજી મહારાજે આ જ ઉત્તર આપ્યો કે મારી પાસે બીજું કાંઈ નથી, મને સ્વામિનારાયણ વળગેલા છે, મારી પાસે સ્વામિનારાયણ છે. આ જો આ ભગવાનના ભજનની વાત આવી, પ્રમુખ સ્વામી મહારાજને પણ આ પૂછ્યું કે બાપા, તમારી આ પ્રગતિનું રહસ્ય શું? આધ્યાત્મિક પ્રગતિ આવી એ તો સ્વયં સિદ્ધ પુરુષ છે, અક્ષર બ્રહ્મ તત્વ છે,
પણ બાહ્ય જગતની રીતે બાપાની પ્રગતિ જોઈએ. આટલા મંદિરો, આટલા સંતો, આટલી સામાજિક પ્રવૃત્તિઓ, વિશ્વના માંધાતાઓ આવીને બાપાના ચરણોમાં નમે, એ રાજકીય હોય, ધાર્મિક હોય. હવે બાપાને પૂછ્યું કે બાપા તમારી પ્રગતિનું રહસ્ય શું? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ જ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા સાચા ગુરુ મળ્યા, એક વાત આ. અને બીજી વાત બાપાએ કરી, એમને અમે રાજી કર્યા. તો જો ભગવાનનું ભજન, આવા ગુરુનો આશરો, સાચા ભાવે કરેલો સત્સંગ છે, એ જ પોતે આપણને સાચી એ મોટપ પમાડે છે. એવા ભાવનું મુક્તાનંદ સ્વામીને ખૂબ સુંદર પદ છે, એ આપણે સાંભળીએ. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોઘિત મૂલે વિચાયે રે, મોઘિત મૂલે વિચાયે રે, હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાયે રે, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોઘિત મૂલે વિચાયે રે, મોઘિત મૂલે વિચાયે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે. મુનિ નારદની જાતને જોતા, મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિનો મન કહેવાણા, હરિને ભજ હરિનો મન કહેવાણા, વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીર હરી રે, રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીર ધારી રે, હરિ વર વરી હરિ તુલ્ય થયા જનો, હરિ વર વરી હરિ તુલ્ય થયા જનો,
ભજન કરે નર નારી રે, ભજન કરે નર નારી રે, હરિ ભજતા સૌ મોટક પામે, હરિ ભજતા સૌ મોટક પામે. શામળિયાને શરણે જે આવે, શામળિયાને શરણે જે આવે, તેના તે ભવ દુઃખ પામે રે, મુક્તાનંદના નાથને મળતા, મુક્તાનંદના નાથને મળતા, અખંડ વાતણ પામે રે, અખંડ વાતણ પામે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ સ્પર્શી લોહકંચન થઈ, મોઘે મૂલે વિચાય રે, મોઘે મૂલે વિચાય રે, હરિ ભજતા સૌ, હરિ ભજતા સૌ, હરિ ભજતા સૌ મોટક